તો કેમ છો મિત્રો, આપણે એક આવી ગયા છે નવા વિડીયોના અંદર અને આપણો ચેનલ પણ નવું છે। અત્યાર સુધી તમે જોતા હતા આપણા વિડીયો તે બધા હિન્દીમાં હતા, પણ હવે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવવાના છીએ। તો આપણે હમણાં કામ કરી રહ્યા છીએ। કામ આપણે કરી છે કે આંબાના અંદર આવા કંઈક જે પાંદડા મૂંઝાલા નીકળેલા છે, એ પાંદડા છે કે ફૂલ છે એના એ ખબર નથી આપણે અત્યાર સુધી, પણ તમે જોઈ શકો છો મારા અકોર્ડિંગ આ પાંદડા છે મૂંઝાયેલા, એ અમે આંબાના અંદરથી કાઢીએ છીએ। અને આપણું જે પહેલે હિન્દીમાં જે આપણે રેગ્યુલર જે વ્લોગ બનાવતા હતા તે હમણાં હવે આપણે રેગ્યુલર વ્લોગ નથી બનાવવાના હિન્દીમાં આપણા વ્લોગ આવવાના છે, પરંતુ ક્યારેક આપણા હિન્દીમાં વ્લોગ આવવાના છે। આપણે હવે કન્ટિન્યુ ગુજરાતીમાં કરશું અને આપણું આ નવું ચેનલ છે, તો તમને આપણા આવા ઘણા બધા જો વ્લોગ જોવા હોય તો આપણા યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો। હમણાંથી તમે સબસ્ક્રાઈબ કરી નાખો તો તમને સારા આપણા જો વ્લોગ જોવા મળશે। અને મારી સાથે અમને તમને ઓળખાણ આપી દઉં તો આ આપણો એક મિત્ર છે જે મારી સાથે વાડીમાં કામ કરે છે। તેનું નામ સાચું નામ અદ્રેમાન ભાઈ છે, પરંતુ આપણે એને જાની કહીએ છીએ। તો હાલો આપણે એને આંબા ઉપર એ જ ચડે છે, હું આંબા ઉપર નથી ચડતો ક્યારે પણ, બરાબર છે ને? નથી ચડતો, સાચી વાત છે ને? શું કે તમે ચડતા નથી, હું ઉપર ચડું? હા, આંબા ઉપર હું ક્યારે પણ નથી ચડતો, આ જ માણસ છે એ જ આંબા ઉપર ચડે છે। જો આપણી વાડીમાં આટલા જાડા જે કેસર કેરી થઈ છે, તમે જોઈ શકો છો કેટલી જાડી છે। આવડી જાડી તમે ક્યાંય પણ નહીં જોઈએ, માર્કેટના અંદર પણ તમે જોશો તો આટલી બધી જાડી તમને ક્યાંય નહીં મળે। મારા અકોર્ડિંગ આ 1 કિલોની કેસર કેરી હશે। પડી છે જો આટલી, શું કહો? આખી ડાળી આમ થઈ ગઈ ખરાબ। હા, આખી દાઢી ખરાબ થઈ ગઈ છે। જો હવે થતું હોય છે આવું બધું, માર્કેટના અંદર થતું હોય છે, આવું બધું ચાલ્યા રાખે। આ કેરી કિલાની છે? કિલાની છે કેરી, હા બરાબર, કિલાની છે। 2 કિલો 2 કિલો, હા જેટલી કેરી છે એટલે સમજી લો કે એટલા કિલા માલ છે આના અંદર। તો આપણે અંદાજિત લગાવી તો આમાં 10 કિલોથી ઉપર માલ છે આના અંદર। જો અહીંયા તો 3 ભેગી લાગી છે। વાહ, જો આ 2 ને આ વચમાં 3 કિલા। આ કેવું છે, આ કેવું દ્રશ્ય કેવું જોરદાર થાય છે। જો આમ 2 ને આમ જો આમ બરાબર, એમ નહીં પાછળથી એમ સારું નહીં લાગે, આમ સારું લાગશે। જો વાહ, બહુ જોરદાર લાગે છે। જો જોવામાં તમે જો તમે આ 2 ને આ વચમાં શું 8 કિલો માલ થયો આ? ના 10 કિલા થઈ જશે મારા અંદાજિત, વધારે છે, થઈ જશે 10 કિલા થઈ જાય તો રાખ્યા આ વર્ષે મળશે આંબા? 1,20,000 માં રાખ્યા? ના 1 લાખમાં રાખ્યા છે। 1 લાખ હજી 20,000 માંગે છે શેઠ? 50,000 માંગે છે શેઠ। ઓહો, હા પ્રાઇસ થઈ જશે। શું કહે છે? ફકીર બનવું પડશે મારે? ફકીર હું તો બની જ ગયો છું। લાવતો હું તને બતાવું। લો બતાવો, મારું બતાવો। કામ કરું છું હું, તમે જોઈ શકો છો। મને તો લાગે આ ફકીર જ આવ્યો લાગે, નહીં? મને એવું લાગ્યું હમણાં આ તો કામ કરવા આવ્યો છું। જો હું અહીંયા રસ્તા પરથી જતો હતો, પછી મેં ગુણી લઈને જતો રસ્તા પરથી, પછી હું આવી ગયો ખેતરમાં કામ કરવામાં। હા, કામ કરતાં હવે અમને થોડોક તડકો લાગી ગયો છે, તો અમે અહીંયા છાંયડામાં આવીને ઊભા રહી ગયા છે। અને અમારા ઝોલા છે, હવે એ ઝોલામાં ખાલી કરવાના છે અહીંયા। ઝોલા હા, આને ફેક તો ખાલી કરી નાખતો, આને નહીં પડે, તું નાખી દે આને બધું ખાલી કરી નાખતો કચરો। હા નાખવાનું કીધું, મેં નાખી દીધું। અરે પાગલ આદમી, મેં એને ખાલી કરવાનું કીધું હતું, હવે અંદર જવું પડશે। અરે હવે આ ભાઈને મને પકડવો પડશે, નકર એ જશે આના અંદર। તમે કીધું કે નાખી દો, તમે નાખી દીધું। મેં તમને કીધું તો ખાલી કરવાનું કીધું તું, એમને નાખી દીધું તમે તો। અય વાહ, હવે પાછા આવી જાઓ ભાઈ, પાછા આવી જાઓ, હાલો ખાલી કરીને આવી જાઓ। જો મિત્રો હું અહીંથી પાછો આવું છું। હા આવી જાઓ, હાલો હું હાથ પકડીને નાખીશ તમારો, હાલો આવી જાઓ। ના નહીં ભાંગીશ, હોશિયાર માણસ વાળે વાહ। આંબા ઉપર ચડવા આપી દો મારો ઝોલો, આપી દો મારો ઝોલો। હા પછી તમે હવે તમે પડી જાઓ તો વાંધો નથી। મિત્રો આના અંદર વાયરસ ઘણું બધું આવી ગયું છે, તો આપણે હવે જાણીને આપણે ચડાઈ છે ઉપર ઝાડના। અને આમાં એવું થાય છે કે ઝાડ નકળું ને ઝાડની મોટો એવું થાય છે, તો હવે શું થઈ શકે છે કાંઈ પણ નક્કી નથી। ઝાડ નીચે ને ઝાડની ઉપર એવું થઈ શકે છે। તો હવે હા આપી વાયરસ આપતા મને તમે વાયરસ। फकीर आदमी है हम, तो झोला लेके निकल पड़ेंगे। लाओ तुम તમારે આપતા હો, તમે આપતા હો। આપી દો અહીંયા છે, જો બધું કાઢવું પડે ને? હા સાચી વાત છે કે આ વાયરસ કેમ રહી ગયું। આ પાછું બીજું વાયરસ આવી ગયું છે અહીંયા બાજુના આંબામાંથી।
એ બાજુમાં છે ને એક બીજી વાડી છે, એમાં પણ આંબા છે. તો ઊભો શું? આ ડાળખી ક્યાં પડી ગઈ? આ ડાળખી સાવ નીચે આવી ગઈ છે, તૂટી ના જાય ડાળખી. અને ઉપર છે, જો ઉપર અહીંયા વાયરસ છે થોડુંક હજી. આમાં હું પડી જઈશ પછી તો વાયરસ બહુ થાય. ના ના વાંધો નથી, તમે આવા દો, તમે પડી જશો તો ચાલશે, પણ વાયરસ ના રહેવું જોઈએ. એ જોજો એમાં વાયરસ છે ભાઈ. આયનું ક્યાં જો કેટલા નો ગયા? નીચે આવી જા. ઓય પડી. અરે ભાઈ સંભાળો. જાની પડી ગયો અહીંયા નીચે. હાથ પગમાં ક્યાં લાગ્યું તો નથી ને? નથી લાગ્યું ને હાથ પગમાં? જાની સીધો ઊંધો થઈ ગયો, પગ ઉપર ને માથું નીચે હતું. મિત્રો અત્યારે બપોરના વાગે છે 2:25 અને આસમાનમાં આવી ગયા છે કાળા વાદળા, જે હમણાં લાગે છે કે વરસાદ પડશે એવું લાગે છે. કાલે પણ વરસાદ પડ્યો હતો. જો થોડીક આની બાજુ તડકો આવી ગયો, અને બીજામાં તડકો છે ને આની બાજુ વાદળા છે. ખાડો ખોદી છે અહીંયા આપણે ડ્રેગન ફ્રૂટ નાખવાના છે, તો એના માટે અહીંયા ખાડો કરવાનું કામકાજ ચાલુ છે હમણાં. મિત્રો જો તમે આ વાદળા અત્યારે ગરજી રહ્યા છે, તમે અવાજ ખાલી સાંભળો. હવે ઠામડા પણ ભેગા ગરજી રહ્યા છે. ટાઈમ હમણાં 4:50 થાય છે. તમે જુઓ આવું કંઈક વેધર છે. હમણાં થોડી વાર પહેલાં વરસાદ પડ્યો હતો, જો તમે પાણી દેખાતો હશે જ્યાં ત્યાં ભરેલું, અને હજી પણ માથે ગરજે છે. હા આવેલું હા સાચી વાત છે, આની બાજુથી આવે જ છે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, અને જો કાંઈ સારું હશે તો તમારા માટે હું ન્યૂ વ્લોગ લેતો આવીશ. તો તમને આપણો વ્લોગ જો પસંદ આવ્યો તો આપણા વ્લોગને તમે લાઈક કરી શકો છો, યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. હાલો મિત્રો, આપણે મળીએ નવા વ્લોગના અંદર. વંદે માતરમ, જય હિન્દ.